તો ગુજરાતમાં પકડાયેલા આતંકીઓની પૂછપરછમાં ખુલાસો આતંકીઓએ લખનૌમાં આરએસએસ કાર્યાલયની રેકી કરી હતી. દિલ્હીની આઝાદપુર માર્કેટની પણ રેકી કર્યાનું સામે આવ્યું. એટીએસે ઝડપેલા 2 આતંકી યુપી, એક હૈદરાબાદનો રહેવાસી. રાજસ્થાનના હનુમાનગઢીથી હથિયાર મેળવ્યાનો ખુલાસો થયો છે. અને આ મુદ્દે સંવાદદાતા અર્પિત જોડાયેલા છે. અર્પિત, ગુજરાતમાં પકડાયેલા આતંકીઓની પૂછપરછને લઈ અપડેટ શું, કોઈ ખુલાસો થયો ખરા? ગઈકાલે અધિકૃત રીતે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી, જેમાં તમામ અત્યાર સુધીની પૂછપરછ કરવામાં આવી. અત્યાર સુધીની તપાસની હકીકત એટીએસ દ્વારા મૂકવામાં આવી હતી. પણ હવે લેટેસ્ટ અપડેટની વાત કરીએ તો હમણાં જે પ્રાથમિક જાણકારી મળી છે કે રેકી કરવા બાબતે, તો રેકી અત્યાર સુધીમાં અમદાવાદમાં કરી હતી, દિલ્હીમાં પણ કરી હતી. અને સૌથી ચોંકાવનારી અને મહત્વની વાત એ છે કે પકડાયેલ આતંકીઓએ લખનૌમાં આરએસએસ એટલે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યાલયની પણ રેકી કરી હોવાની હકીકત સામે આવી છે. એ બાબતની ખરાઈ હજી સુધી અધિકૃત રીતે એટીએસ દ્વારા નથી કરવામાં આવી. સૂત્રો તરફથી આ જાણકારી મળી છે. જોકે ગઈકાલે જયારે પ્રેસ કોન્ફરન્સ એટીએસ દ્વારા કરવામાં આવી હતી ત્યારે એ વાતનો ચોક્કસથી ઉલ્લેખ હતો કે ગુજરાત, અમદાવાદ સહિત અલગ અલગ સ્થાનો પર આતંકીઓએ રેકી કરી હતી. એ રેકી ક્યાં કરી હતી એની સચોટ માહિતી આપવામાં આવી ન હતી ગઈકાલે. પણ હાલ જે સૂત્રો દ્વારા માહિતી મળી છે એમાં આ જાણકારી સામે આવી છે. સાથે સાથે અન્ય બાબતો જે છે એ બાબતે પણ તપાસ કરવામાં આવી રહી છે. પૂછપરછ એટીએસ દ્વારા કરવામાં આવી રહી છે કે ખૂબ સેન્સિટિવ આ મુદ્દો છે. ગઈકાલે જે માહિતી આપવામાં આવી અને 2 થી 3 દિવસ દરમિયાન આ આખું ઓપરેશન ચાલ્યું હતું. એ ઓપરેશન અને એ તપાસમાં એક માહિતી એ પણ ગઈકાલે આવી કે સૌથી ખતરનાકમાં ખતરનાક એમનો પ્લાન એ હતો કે જે ઝેર બનાવવાની પ્રક્રિયા કરવામાં આવી હતી ડોક્ટર સૈયદ દ્વારા, અને એ ઝેર ત્યાં કેવી રીતે એનો ઉપયોગ કરવાના હતા અને કેવી રીતે વિનાશ નોતરવાના હતા, કેવી રીતે વધુમાં વધુ નુકસાન પહોંચી શકે એ પ્રકારનો આતંકી મનસૂબો એમને હતો અને એ મનસૂબાને કેવી રીતે તેઓ પાર પાડવાના હતા, એ તમામ બાબતોની ડિટેલમાં પૂછપરછ કરવામાં આવી રહી છે. અને બની શકે છે કે આજે અથવા તો આવતીકાલ દ્વારા અધિકૃત રીતે વધુ માહિતી આપવા માટે એટીએસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવી શકે છે. પણ હાલ એ પ્રકારની કોઈ સચોટ માહિતી નથી. બની શકે છે કે આવતીકાલે કદાચ કંઈક ઇન્ફોર્મેશન આ મામલે આવી શકે છે. જી અર્પિત, જોડાવા બદલ આભાર આપનો. તો એટીએસે ઝડપાયેલા આતંકીઓની પૂછપરછ થઈ રહી છે. હજુ નવા ખુલાસાઓ થઈ શકે છે. આતંકવાદનું આ ઝેરી ષડયંત્ર હતું. જો કે અલગ અલગ 4 રાજ્યમાં તપાસ પણ તેજ કરવામાં આવી છે. રાજસ્થાનના હનુમાનગઢથી હથિયાર મેળવવાનો ખુલાસો થયો છે. જો કે હજુ ક્યાં ક્યાં કનેક્શન હતું, કોણ તેની સાથે જોડાયેલું હતું, તેને લઈ તપાસ થઈ રહી છે. તો આતંકીઓએ લખનૌમાં આરએસએસ કાર્યાલયની પણ રેકી કરી હતી. તો તપાસમાં બહાર આવ્યું છે. આ સાથે દિલ્હીની આઝાદપુર માર્કેટની પણ રેકી કર્યાનું સામે આવ્યું છે. તો સૈયદના મોબાઈલની તપાસ કરતા 2 શખ્સના નંબર પણ મળી આવ્યા છે. આ 2 શખ્સોની તપાસ થઈ રહી છે. બનાસકાંઠા નજીક 2 શખ્સના મોબાઈલ નંબર મળી આવ્યા છે. તો આ 3 આતંકીઓ જેને ધરપકડ કરવામાં આવી છે, જેને દબોચવામાં આવ્યા છે, તે પણ આપ જોઈ રહ્યા છો. 3 પૈકી આતંકી મયુદ્દીન સૈયદ ભણેલો ગણેલો છે. જોકે આખું ષડયંત્ર તેમના દ્વારા રચવામાં આવ્યું. 35 વર્ષના સૈયદે ચીનથી MBBSનો અભ્યાસ કર્યો હતો. એટીએસે ઝડપેલા 2 આતંકી યુપીના છે, જ્યારે એક હૈદરાબાદનો રહેવાસી છે. આરોપી ઘણા વિદેશીઓ સાથે પણ સંપર્કમાં હતા, એટલે તેને લઈને પણ તેના કનેક્શનને લઈ તપાસ થઈ રહી છે. તો સૈયદનું કામ આતંકી પ્રવૃત્તિઓ માટે ફંડ એકઠું કરવાનું હતું.